હલો. આપણે અમનભાઈ ગોહિલ બોલો, હા. રાજકોટથી. હમ. કોણ તમારા યુટ્યુબમાંથી નંબર મળ્યા? બોલો ને. યુટ્યુબમાં વિડીયો ઓલો જોયો ને, હા. લૂંટે દુલ્હનનું, હા. એ મારે 190 કરીને હાલી ગઈ. ક્યાંથી બોલો તમે? આંબળા, જામનગર આંબળા. જામનગર આંબળા. હા. કેદી તમારે કેદી બન્યું? એ આપણે લગભગ 3-4 મહિના થઈ ગયા. આ છોકરી હતી? હા, આ જ છોકરી હતી. હું એનું ઘરે જોયું વડોદરા. જોયું હે? હા, મેં ગૂગલ પે કરેલા હે. હા. 30-40 હજાર ગૂગલ પે કરેલા ને હસીના હતી ઓલી. શું નામ હતું? હસીના અમદાવાદ. હા. મુસલમાનની બાઈ. એ વચ્ચે હતી. હા, એ વચ્ચે હતી. આપણે રિક્ષા લઈને આવ્યા હતા. હા. મારા ઘરે આવ્યા હતા. કલાક રોકાણા નહીં, 130 રોકડા દીધા ને 50 ગૂગલ પે કરેલા. આનો કેટલો ટાઈમ છે તમારે? 3-4 મહિના. 3-4 મહિના. હા, આપણે કાંઈક લગ્ન બગન કાંઈ નથી કરેલું. એના ઘરે ખાલી સેથો પૂરેલો હતો એના. વાહ, વડોદરા. એટલે તમે ત્યાં ગયા હતા વડોદરા? હા, હું એક જ ગયો હતો વડોદરા. આપણે ગૂગલ પે જ બધું વાપરેલું, ભાડું બધું. તમને આનો કોન્ટેક્ટ કોણે કરાયો? હસીના. હસીનાને તમે ક્યાંથી ઓળખો? આપણે મીના ગાંધી છે જામનગર. કોણ છે? મીના ગાંધી, જામનગર, લેડીઝ. હા. શમશાન ચોકડી આગળ એ રામ આપણે. મીના ગાંધીએ તમને કોન્ટેક્ટ કરાયો? હા. એ જામનગર છે? હા, એ જામનગર એ શમશાન ચોકડી. હા. પછી ઓલા બેન ડાયરેક્ટ થયા વા. ક્યાં બેન? હા, હસીના રહ્યા ઈ. ચોકડી બતાવી હતી. મીનાબેને તમને હસીનાનો મેળાપ કરાવ્યો છે ને? હા, અહીંયા જામનગર રહીએ ને શમશાન ચોકડીઓ સોનાપુરી. હા. અહીંયા રહીએ આગળ. હા. કઈ જ્ઞાતિ? બરાબર. હે? મીનાબેન ની કઈ જ્ઞાતિ? એ તો કાંઈ ખબર નહીં. બિહારી. બિહારી. હજી હાલમાં ન્યા રહે? હા, હાલમાં અહીંયા સાયકલ લઈને આવે જ છે લાલ બંગલે. સાયકલ લઈને આવે? હા, સાયકલ લઈને. પછી તમે આને કઈ ફરિયાદ કરી હતી? કાંઈ નથી કર્યું. મારા કારણ કાંઈ પુરાવા જ નહોતા એમાં. હું કેમ પુરાવા નહોતા? પૈસા દીધા? પુરાવા એટલે ગૂગલ પે કર્યા. મારા ઘરે આવેલા છે. મારો સરપંચ છે, ભત્રીજો એને પંચાયતમાં રિક્ષાના આપણે કાઢેલા છે રેકોર્ડ બધાય. ફોટા બોટા કઈ છે? ફોટા છે. હા, તો મને આમાં વોટ્સએપ કરજો ને ફોટા. એટલે મારા ફોટા નહીં, છોકરીના ફોટા છે આપણે. તમે લગ્ન કર્યા એવા ફોટા નથી? ના, એવા નથી આપણે. તમે હેઠો પૂર્યો હોય એવું? ના, એવો નથી. એવા નીકળી ગયા ફોટા. તો જેટલા પૂરા હોય એટલા મને મોકલો ને. બીજું હું તમને શું કહું છું? હા. ઓલા ભાઈ એક પરાગભાઈ છે. પરાગ પટેલ. એ કઈ જગ્યાએ? બરોડામાં. ના, બરોડામાં આપણે નથી ઓળખતા. મારો ઓડિયો તમે સાંભળો? ઓડિયો તો અડધો સાંભળ્યો. તમારા ફોન નંબર સાંભળ્યા, છોકરીનો ફોટો જોયો ને એટલે મેં વળી ફોન કર્યો તમને. એમાં પાછો બીજો એક ઓડિયો છે પરાગભાઈ, હું વાત કરું છું કે આ ફોટા રહ્યા ને, આ ફોટા આપણે એ આપણે શૈલેષભાઈએ મને દીધેલા. એને 15-20 દી થયા ને એટલે મેં કીધું આ મેટલ તો મારામાં આવી ગયેલ. મેં કીધું એને ફોટા મને દીધેલા. અહીંયા ક્યારે શૈલેષભાઈ? એને 2-2.5 મહિના થઈ ગયા. આ ફોટા જે એને લગ્ન ના હે ને એ ફોટા મારા કણે છે એના. હું તમને શું કઉ છું કે પરાગભાઈ યારે હું વાત કરું છું ને, એવો એક ઓડિયો છે એમાં. હા. એમાં પરાગભાઈ તમારું નામ લે છે. કોનું? તમારું. યુટ્યુબમાં ને? હા. પરાગભાઈ એવું કે છે કે જામનગરના આમરા ગામે એક ભાઈ નું કે આ છોકરી આવું ફૂલેકું ફેરવીને વહી ગઈ હતી. હા. મેં આખો વિડીયો નથી આપ્યો, સાંભળ્યો. એટલે પરાગભાઈ આજે મેં કોન્ટેક્ટ કર્યો હતો ને, એટલે એ વાત કરતા હતા. એમાં એવું કહેતા હતા કે પરાગભાઈ કંઈક બરોડા જ રહે છે, આજવા. હા. એ તો આજવા ચોકડી છે, આજવા ચોકડી. હા, એટલે પરાગભાઈ મને એવું કીધું હતું કે તમે અહીંયા આવો ને, હા, તો હું એ છોકરીનું ઘર ને બધું તમને બતાવું. આજવા ચોકડી. પછી પરાગભાઈ હવે 2-3 દિવસથી એ ફોન ઉપાડતા નથી. મેં તો યુટ્યુબમાં સામે જોયો ને એટલે વળી કોન્ટેક્ટ થયો. મારે હજી કાલે મેં એને ફોન કર્યો હતો. એક આપણે જે વકીલ છે ને, આ 4-5 દિવસથી આ બહાર ગયો. બરાબર.
આ મેટલમાં મેં કીધું આ વકીલ મારે એના પર ફરિયાદ કરવી, ગૂગલ પે કરેલા હે ને ઈ. એ વકીલી આવડા પરાગ જ. ના, મારે જે વકીલ રાખેલો હે ને એ બેન છે મારે. એનું નામ શું? ચાંદની. એ ક્યાં ના? જામનગર. એ બેને શું કર્યું છે? અરે એ મારા વકીલ રાખેલા હે, મેં એને વાત કરી 7-8 દી મોર. મેં કીધું આ રીતના હે, ગૂગલ પે કરેલા ને પૈસા મેં કીધું કઢાવવાનું થાય. મેં કીધું એટલે કાલે હજી એસપી ફરિયાદ અમે કરવાના હી. હવે તમારું નામ શું કીધું? નકુમ સુરેશ ગોરધનભાઈ, તાલુકો જિલ્લો જામનગર. નકુમ સુરેશ? હા, નકુમ સુરેશ ગોરધનભાઈ, તાલુકો જિલ્લો જામનગર. હા, આમરા ગામ. આંબરા ગામ. હા, એટલે તમારે 4-5 મહિના પહેલા આવું ફ્રોડ થયું? 5-6 મહિના થઈ ગયા. મારા ગૂગલ પે કરેલા હે ને એ તારે આપણે સ્ટેટમેન્ટ કાઢવીને એટલે ખબર પડી જાય કેટલા વાગે આપણે હોટલમાં જઈમાં હતા. હું સામે ગાડી લઈને આવ્યો તો રિક્ષા લઈને જોવા આવ્યા હતા રાતે 11-12 વાગે. ગૂગલ પે કેને કર્યા હતા? હસીના, અમદાવાદ. એના નંબર છે તમારી પાસે? હા, એના નંબર છે. તો મને વોટ્સએપ કરો ને અને તમારો એક ફોટો મોકલો. આપણે આજે વાત કરીને હા, યુટ્યુબમાં મૂકી તો તમને કાંઈ વાંધો નથી ને? ના ના, કોઈ જાતનો કાંઈ વાંધો નથી. તો તમારો મને ફોટો મોકલો ને તમારું આખું નામ મોકલો, બરાબર? હા, અને કાંઈ વાંધો નહીં. તમારી પાસે જે કાંઈ આધાર પુરાવા હોય ને, મારું જે આધાર પુરાવો જોતું એ મોકલી દઉં. હા, એ બધા બરાબર. ગૂગલ પે વાપરેલા છે મારે. એના કોલ રેકોર્ડ હતો, મારો ફોન તૂટી ગયો ને એમાં કોલ રેકોર્ડ નીકળી ગયા, પણ બેંકનું સ્ટેટમેન્ટમાં તો બોલે ને બધું કેટલા વાગે ગૂગલ પે કર્યા ની બધું. હા, એટલે તમારી પાસે જે કાંઈ આધાર પુરાવો હોય ને મને વોટ્સએપ કરો. હા, તમારો એક ફોટો મોકલો. એટલે આધાર પુરાવામાં જો અત્યારે એને ગૂગલ પે કર્યા ની બેંકના સ્ટેટમેન્ટમાં આવે, બરાબર. એ નંબર છે ને સામે એ જ નંબરમાં ગૂગલ પે કરેલા 2 નંબર એના છે, બરાબર. પછી હસીનાનો નંબર મોકલો. હા, હસીનાના 2 નંબર છે, બરાબર. એક ગૂગલ પે નંબર આપને કઈ મોકલીને એક બીજો એનો ફોટો બોટો હોય તો કઈ મોકલો. ના, એનો ફોટો નથી. બેયનો ફોટો પાડ્યો તો રિક્ષામાં પર માર નીકળી ગયો. ભગવાન, આમાં મોબાઈલ તૂટી ગયો ને અહીંયા લાચાર થઈ ગયો. કારણ કે હું એકલો જ આ ગયો હતો. એકલા જ ગયા? તમારી ઉંમર કેવડી? મારી ઉંમર અત્યારે 40 છે. 40 હોય? હા, એટલે કાંઈ વાંધો નહીં. સુરેશભાઈ કીધું ને તમારું નામ? હા, સુરેશભાઈ. આપણે કોઈ વચ્ચે કોઈ હતો જ નહીં. આ વચ્ચે નીકળી ગઈ ને એટલે ડાયરેક્ટ આ બેને કોન્ટેક્ટ કર્યો ભાઈ બનાવીને, બરાબર, કે ભાઈ ઉપર દગો નહીં કરું. પણ 2 દીમાં કુંડાળ કરીને નીકળી ગયા. કોને? હસીનાની. એને તમને ભાઈ બનાવ્યા? હા, એ કે તારા ઉપર દગો નહીં કરવું કીએ. હા, એટલે એના બધે આપણે બેંકનું સ્ટેટમેન્ટ છે. છોકરી તમારી ત્યાં કેટલો ટાઈમ રહી ગઈ? છોકરી આપણા કારણે એકેય ફેરે રહે જ નથી. અહીંયા હું બરોડા ગયો તો, જામનગર થી રાજકોટ, રાજકોટ થી 800 રૂપિયા ટિકિટ ગૂગલ પે કરી, બરાબર. રાતે બપોરે 12:30 પહોંચ્યા હતા. તે પછી 98 કરવા આવ્યા. 98 વડોદરા કર્યા, એ ગૂગલ પે વાપરેલા છે 15-20 હજાર, બરાબર. તે પછી રિક્ષા લઈને આવ્યા નહીં. હું મામો આવ્યા આપણે સાવલેસમાં. અહીંયા એ 4 વાગે, અહીંયા 8 વાગે પહોંચ્યા બીજે દી સવારે. ક્યાં પહોંચ્યા? મારા આંબળા, અહીંયા બસ ડીપે. અમે તાવલેસમાં આવ્યા, રાતે 4 વાગે ઉતર્યા બસ ડીપે. એટલે છોકરી આમરા કેટલા ટાઈમ રોકાણી એમ કહું છું? રોકાણી જ નથી. સવારે 8 વાગે મારા ઘરે 9:30 આવી, બરાબર. પછી મારા વાડીએ ગયા, મારા મમ્મીની વાડીએ રહેતા હતા. વાડીએ ચા પાણી પીધો એટલી વાર, બરાબર. પછી અહીંયા આવ્યા ઘરે. મારે ઘર તો કોઈ હતા નહીં, તેથી વાડીઓમાં બધા માણસો રહેતા. પછી પાછા ઘરે આવ્યા. એને ચામાં હું પાઈ દીધું. મેં એનો વહીવટ પૂરો કર્યો. મને સાંજે 7 વાગે ખબર પડી આ બનાવ આખો. ચા પી રહી પછી તરત જ ફરાર થઈ ગઈ? ફરાર જ. પૈસાનો વહીવટ એના મામાને 130 રોકડા દીધા, બાકી ગૂગલ પે આપેલા. 190 થયા બધાય, બરાબર. એટલે છોકરીનો ફોટો છે ને તમારી પાસે? હા, છોકરીનો ફોટો છે આપને. છોકરીનો ફોટો મોકલો. હસીનાનું નામ, નંબર. ઓલી મીના તમે કીધું એનું કઈ નામ? હસીનાનું નામ ને નંબર ને બધું મારે આંબળા છે. અત્યારે હું જામનગર હું. તો ભલે મને વોટ્સએપ કરજો અને તમારો વોટ્સએપ કરી દઉં. તમારો ફોટો અને આ મીનાનો ફોટો હોય તો મીનાનો. મીનાનો ફોટો તો કાલ જડી જાય જોતો હોય તો, આજ તો નહીં જડે. હા, એટલે બધું મને એવિડન્સ મોકલો. અને કાલે તમે રાજકોટ આવી શકશો? રાજકોટ તમે કયો તો, પણ કાલનો દિનો મારે કામ છે. બપોર પછી આવી શકું. પોલીસ સ્ટેશનમાં કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન છે ને? અરે ગમે તે પોલીસ સ્ટેશન લાગે આપને, એવું કઈ નથી રાજકોટ. ત્યાં ફરિયાદ કરવાના છે આ શૈલેષભાઈ. એટલે એક તમે શૈલેષભાઈ તો કેતા ફરિયાદ કરેલી છે, પણ એની ફરિયાદ લેતા નહોતા. પછી મારી પાસે આવ્યા એટલે મેં પોલીસને વાત કરીને
એટલે બધા એવિડન્સ ભેગા કરીને તમે આવો. તમે છોકરીનું ઘરે જોયું છે ને? આ છોકરીનું ઘર જોયું આપણે. હા, તો આપણે બધા પોલીસને લઈને ત્યાં જાય. બરાબર. કારણ કે અહીંયા છોકરીનું ઘરે ના હોય તો અમદાવાદ ને આ દલાલને ઉપાડવી પડે ને રિક્ષા નંબર એ બધું કયો ને તો પંચાયતમાં મારો ભત્રીજો હે. પંચાયતમાં રિક્ષા નંબર શીખે કાઢી લો એટલે અમદાવાદ ક્યાંય પાછા પડી નહીં આપણે એ દલાલને ઉપાડવી પડે તો. હા, તો એ બધું તમે એવિડન્સ ભેગું કરી. હા, મારે ભેગું કરેલું જ હતું પણ અત્યારે મારા ભત્રીજાને વાત કરવી જોઈએ. તમારે પંચાયતમાં કાઢવું જોઈએ બધું રિક્ષા બધું નંબર બંબર બધું કાઢીને તમારે એ તો આપણે આ ભાઈ કણ રિક્ષા નંબર તો હે આ શૈલેષભાઈ કણ એની પાસે રિક્ષા નંબર નથી. રિક્ષા નંબર હે. કાંઈ વાંધો નહીં. તમે તમારા ભત્રીજાને એવું લાગે ભેગા લેતા આવજો. ના ના મારે કાંઈ કોઈની જરૂર નથી હું એકલો જ છું. હા, તો હું તમને કહું ને તમારો નંબર સેવ કરી રાખું છું. તમે અહીંયા એક ધક્કો ખાઈ જાયજો. બરાબર. કાંઈ વાંધો નહીં. કાલનો દી જાળવા લ્યો કાલ ટાઈમ જશે કાલ નકર પરમ દી એક દી કાંઈ આવી જાઉં. બરાબર. નકર પછી રક્ષાબંધન પછી. ભલે ભલે હું તમને ફોન કરું એટલે આવી જાજો. ભલે ભલે હાલો. અને આ બધું તમારી ફોટો ને બધું મને મોકલો અત્યારે. ભલે આપણે કાંઈ વાંધો નહીં એટલા પૈસા કાઢી દો ને આપણે હડફેટમાં લઈ લ્યો અહીંયા જામનગર લઈ લ્યો નકર આ બરોડા લઈ લ્યો. બરાબર. આ મારી બેન છે ને કાકાની દીકરી બરોડામાં પીએસઆઈ છે ને દેર. બરાબર. વાંહે સર્વિસ કરી નાખી. કાંઈ વાંધો નહીં. તમે સાથ સહકાર આપો એટલે નીકળી જાય બધું. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં હાલો. ઓકે. મને આ બધું મોકલો તમે. એ હા ભલે ભલે. એ હા.